કડક બજારમાં દબાણ શાખાની કામગીરી સામે વેપારીઓનો ભારે વિરોધ. અધિકારીઓ અને ડ્રાઈવર સ્થળ પરથી રવાના. વડોદરાના સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અધિકારીઓ સાથે દબાણ હટાવવાની કામગીરી અર્થે પહોંચતા જ વાતાવરણ ગરમાયું હતું. ટીમ જેવા જ બજારમાં અંદર પહોંચી કે તુરંત જ સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ એકત્રિત થઈને કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે કોઈ શાકભાજી વેપારીએ ગાડીની ચાવી લઈને જતો રહ્યો હતો અને ડ્રાઈવરની ફેટ પકડી હતી તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સયાજીગંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, કાર્યવાહી હાથ ધરી હતી અને બીજી ચાવી લઈને ગાડીને ત્યાંથી રવાના કરી હતી. અમારી કામી ખાલી ડ્રાઈવ હતી. ડ્રાઈવ લઈને અમે નીકળતા હતા સીધા, અને આ લોકોએ ડાયરેક્ટ એવું થયું અને ડ્રાઈવરને ફેટ પકડીને એની ચાવી બારી કાઢી લીધી છે અને એને ફેટ પકડીને એને 2 મુક્કા માર્યા છે. ના, જાણવા નહીં મળ્યું, પણ એને ઓળખાણ આપી છે. વિડીયોની બધા અમે ઉતારી લીધા છે. પોલીસ સ્ટેશન અમે જાણ કરી છે. હા. રૂટિંગ કશું જ નહીં. અમે અહીંથી ડ્રાઈવ કરીને લીધું છે. કોઈનું અમે દબાણ કોઈ ઉઠાવ્યું નહીં, કોઈનું કેરેટ પણ નહીં ઉઠાવ્યું. એ લોકો ડાયરેક્ટ મારામારી કરવા માંડ્યા છે. તમને લાગે છે 100% ખોટું છે. કેમ કે અમે બધી એમની રીતે સપોર્ટ કરીએ છીએ, પણ એ લોકો અમને સપોર્ટ નહીં કરતા. આ બીજી વાર અમારી સાથે થયું છે. ના, વાગ્યું નહીં, પણ અમારા ખાલી પેલા ડ્રાઈવરની ફેટ પકડી એટલે બધાના તૂટી ગયા છે અને એને પગમાં એક મુક્કો માર્યો છે. રાણા ગોપાલ, વોર્ડ નંબર 13.